સાંભળો હર્ષા કાકી સાંભળો, તમે આ રડવાનું બંધ કરો. હું જીવું છું. હું ગિરીશ જ બોલું છું કાકી, મને કાંઈ નથી થયું. ના તમારે અહીં સુધી ધક્કો ખાવાની જરૂર નથી. આ હું એમ કેમ છું, ફોન મૂકો. આ એ બધી હવે અત્યારે ક્યાં માંડો, હું તમને પછી કહીશ. આ પોસ્ટકાર્ડ લખીશ, જાઓ મૂકો કાકી. આ જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, ભાઈ મારો છૂટકો નથી. એક પછી એક ઉપાધિઓ આવે જ રાખે છે. હમણાં શેની મોકળ ચાલે છે ખબર છે? આ બધા સંદેશાઓ આવે છે, ફોનો આવે છે, બધા ખરખરો કરવા માટે. અરે ભાઈ, આ 10 દિવસ પહેલા હું કાંઈક માંદો પડ્યો, ઓફિસમાં બેઠો તો ને એકદમ ઝાડ ચડી ગઈ. ત્યાં સ્કૂટર પર બેઠો ને અમારો જોબન પુત્રા મને ઉતારી ગયો, અને કેમે કરીને તાવ ઉતરે નહીં. તે બીજે દિવસે ડૉક્ટર પાસે ગયો, એણે મને ગોળીઓ આપી કે આ 2 દિવસમાં તો બધું નોર્મલ થઈ જશે. તે 2 દિવસ થયા તોય તાવ ઉતરવાનું નામ ન લે, વધારે ટાળ ચડવા માંડી. એટલે હું ડૉક્ટર પાસે હું ને સુશીલા ગયા. એટલે ડૉક્ટરે 5-6 મિનિટ તો વિચાર્યો મને કે ગોળી લીધી. મેં કહું ભાઈ તમે કહ્યું એ પ્રમાણે ગોળી લીધી ડાક્ટર, પણ આ શરીર દીખે કે મેં કરીને તાવ જતો. મને કે નહીં જાય, દવા અસર નહીં કરે, વાયરલ છે. શું વાયરલ? મને કે આ વાયરલ તાવ છે, એના પર દવા અસર ન કરે તો એની મેળે જ જાય. મેં કહું હા શું બોલો તમે? અને મારું તો શરીર ધ્રુજે. હવે જેવો ઘરે આવ્યો ને ત્યાં તો મારા દાદાજી કંઈક ભૂખણ બાવાનું તાવીજ લઈ આવ્યા. મને કે કાંઈ બોલતો નહીં, આનાથી જ આ ઉતરશે, આ બધું અમને ખબર છે. તેણે ધડ દઈને એવું ટાઈટ તાવીજ અહીંયા ગળામાં બાંધી દીધું, અને કંઈક લોખંડનું તાવીજ, એમાંથી ગળામાં મને ડંખ પડી ગયા. તે મારે 2 દિવસ પછી એના મલમ પટ્ટી કરાવવી પડી. અરે તાવ કેમે કરીને ઉતરવાનું નામ ન દે. સુશલીએ તો મહામૃત્યુંજયના જાપ શરૂ કરી દીધા. મારા દાદાજીએ અખંડ દીવો શરૂ કરી દીધો, અને બાપુજી મંડ્યા ફોન લઈને SMS ઠોકવા, ગિરીશ નોટ વેલ, કમ સૂન. અરે સાહેબ, કાંઈક રમખાણ થયું છે. ગામથી મારા સગાવાલા દોડતા આવ્યા. 2-3 બાઈઓ તો દરવાજા પરથી, સોસાયટીના દરવાજા પરથી ફોક મૂકી, મારો ગિરીશિયો. અરે આ બૈરાઓની ફોક સાંભળીને અમારા આડોશી પાડોશીઓ ફટાફટ સફેદ કપડાં પહેરીને આવવા માંડ્યા. અને સાચું કહું, નિરંજના બેને મારી આશા જ મૂકી દીધી હતી. અને ત્યાં જ લગભગ 75-76 વર્ષના અમારા શિવરામ બાપા ઘરમાં દાખલ થયા. પોતે જવાના ઉંમરે ઊભા હતા. હવે આમ લાકડી હેઠી નાખી અને બાપુજીને વળગી પડ્યા. અરે ગિરીશ, આ શું થઈ ગયું? 35ની ઉંમરમાં તું 75 જેવો દેખાય. હવે બાપાએ ફોડ પાડ્યો, શિવરામ બાપા, હું ગિરીશ નથી, શિરીષ છું. ત્યારે એમને અકલ આવી, અને એની પાછળ અમારા એક માસી આવ્યા, ને માસી આવીને સીધા સુશલીને ચોટી પડ્યા. બેન, થાય બેન, નસીબમાં લખ્યું એમ જ થાય. આટલા દિવસનો સાથ હશે, છીનવાઈ ગયો. તારા માસા પણ આવી જ રીતે 2 દિવસના તાવમાં ગયા. પણ તું ચિંતા નહીં કર બેન, હજી તું જુવાન છો, કોઈક બીજી વાર શોધી કાઢી હશું. અને સુશલીનો ટેમ્પર ગયો, એણે માસીને માર્યો ધક્કો. ઓ રે કરતા શિવરામ કાકા પર પડ્યા, ને બંને ડોસલી કણસતા ત્યાં પડી રહ્યા. સાહેબ, આ વાયરલ તાવે 2 દિવસમાં મને મારું 12મું, મારું બેસણું ને ઉઠામણું બધું એક સાથે દેખાડી દીધું. હલો, હા જગદીશભાઈ બોલ લે. શું વાત કરે? ઉઠમણાની જાહેરાત મારા? અરે ભાઈ પાછી ખેંચી લે. હું જીવું છું જગદીશ, હું પોતે તારી સાથે વાત કરું છું. હા, અરે સુધારો છાપ. અરે ભગવાન. નમસ્તે. મને ઓળખી? ના ઓળખી? ક્યાંથી ઓળખો? હજી સુધી મને મારા પતિદેવે નથી ઓળખતા. હું મિસિસ ગુજ્જુભાઈ, એટલે કે સુશીલા ગિરીશ કુમાર. એ નવા બેઠા છે ને, એટલે મેં તમારી સાથે વાત કરવાની તક ઝડપી લીધી. મને જોઈને ખુશ થયા ને? એને અરે શું મંડી તું એને કરતી? તું શેની વાતો કરવા મંડી? મારું વાટતી હતી? અરે હોય કઈ, હું તો તમારા વખાણ કરતી હતી. હા, કે મેં 16 સોમવાર ને 2 વ્રત કર્યા, ત્યારે તો તમે મને મળ્યા. હા, મેં એકે વાર ને એકે વ્રત ન કર્યા એટલે તું મને મળી.
અરે ભગવાન બદલો લે જ છે. બરાબર છે, ભગવાન બરાબર બદલો લે છે. મેં માગ્યા તા મહાદેવ અને મળી ગયો પોઠિયો. ચૂપ કર, આ બધા સાંભળે છે, ખરાબ લાગે. તું અંદર જા જા. જુઓ, હું તમને કહેવાની હતી કે મને મારી બા, બાપુજી ને ભાઈની ખૂબ યાદ આવે છે. અરે ગાંડી, તો યાદ શું કામ કર્યા કરે? એટલે લે આ પૈસા લે, આ ટિકિટ કઢાવ ને આજે જ માણાવદર જઈ આવ. 1-2 મહિના રહેજે અને બાબા પૂજીને મારી યાદ આપજે. હા, તે તમે જ આપી દેજો ને. એ બધાને મેં આપણે ઘરે જ રહેવા માટે બોલાવ્યા છે. અચ્છા, અરે પણ પૈસા તો પાછા આપ.